નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું બટાકાનું નવું ખૂબ જ સ્વાદિષ્ટ શાક. આ શાકમાં આપણે લાસ્ટમાં ખાસ મસાલો ઉમેરીશું જેથી શાક ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. બટાકાનું ટેસ્ટી એવું શાક બનાવવા માટે એક પેનમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જીરું, સાથે 10 જેટલી ઝીણી સમારેલી લસણની કળી અને 2 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને ડુંગળીનો કલર હલકો બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈએ. હવે તેમાં ઉમેરીશું 1.5 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, 4 સમારેલા બટાકા, અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે બટાકાને મસાલા સાથે 2 મિનિટ સાતળી લઈએ જેથી શાક વધુ ટેસ્ટી બનશે. અને હવે બટાકાને કવર કરી 5 મિનિટ સ્લો ફ્લેમ પર કૂક કરી લઈએ. તો બટાકાને કૂક થતા 5 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 2 મીડિયમ સમારેલા ટામેટા, સાથે 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું. હવે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને હવે કવર કરી 8 મિનિટ કૂક કરી લઈએ. હવે 8 મિનિટ પછી તેમાં ઉમેરીશું 1 શિમલા મરચું અને હવે મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું ખાસ મસાલો 2 ટીસ્પૂન અધકચરું વાટેલું ધાણા જીરું, સાથે અડધો ટીસ્પૂન ગરમ મસાલો અને હવે મિક્સ કરી 2 મિનિટ કૂક કરી લઈએ. તો અહીંયા મેં આખો ધાણો અને જીરુંને તવા ઉપર હલકું શેકી અધકચરું વાટી લીધું છે. આ રીતે શાકમાં ઉમેરવાથી શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી શાકને સર્વ કરી લઈએ. તો ખૂબ જ સ્વાદિષ્ટ બટાકાનું શાક બનીને તૈયાર છે. આ રીતે બનાવેલું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમને આ બટાકાના શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.